નમસ્કાર. એસએસસી જીડી 2026ની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાની છે. આજના આ વિશ્લેષણમાં આપણે પરીક્ષાની નવીનતમ પેટર્ન, અચાનક આવેલા અપડેટ્સ અને ફિઝિકલ ટેસ્ટના કડક નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીશું. જેઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને આ માહિતીથી એકદમ સચોટ દિશા મળી રહેશે. ચાલો સીધી જ શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ સમયરેખામાં આવેલા એક મોટા અને અચાનક ફેરફારની. ઈદ ઉલ ઝુહાની રજાઓના નવા શેડ્યુલને કારણે અગાઉ જે પરીક્ષા 28 મેના રોજ લેવાનારી હતી તે હવે એક દિવસ વહેલી એટલે કે 27 મેના રોજ લેવાશે. છેલ્લી ઘડીની રિવિઝન કરતા ઉમેદવારો માટે આ એક દિવસનો ફેરફાર પણ ઘણો મહત્વનો બની જાય છે. આજના વિશ્લેષણનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. આપણે પરીક્ષાની તારીખ અંગેનું મહત્વપૂર્ણ અપડેટ, કમ્પ્યુટર આધારિત ટેસ્ટની પેટર્ન, અભ્યાસક્રમમાં કયા વિષયોનું વેટેજ વધુ છે તે, તાજેતરના પ્રશ્નોનું ટ્રેન્ડ એનાલિસિસ અને અંતે શારીરિક પરીક્ષાના કડક ધોરણો વિશે ફટાફટ ચર્ચા કરીશું. તો ચાલો આગળ વધીએ આપણા પહેલા વિભાગ તરફ, પરીક્ષાની તારીખ અંગેનું મહત્વપૂર્ણ અપડેટ. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે 27 મેની સુધારેલી પરીક્ષા માટેના નવા એડમિટ કાર્ડ્સ પરીક્ષાના 2-3 દિવસ પહેલાં જ સત્તાવાર એસએસસી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે. એટલે કે બજારમાં ચાલતી કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વગર માત્ર ને માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ નજર રાખવી સૌથી વધુ હિતાવહ છે. હવે આવીએ સૌથી અગત્યના પડાવ પર, વિભાગ 2, સીબીટી પેટર્ન અને સ્કીમ. જે ઉમેદવારો હાલમાં ખંતથી તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ કોષ્ટક સમજવું ખૂબ જ જરૂરી છે. આ એક પાયાનો નકશો છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ નોલેજ, ગણિત અને ભાષા એમ ચારે વિભાગોને બિલકુલ સમાન મહત્વ અપાયું છે. માત્ર 60 મિનિટમાં 80 પ્રશ્નો અને કુલ 160 ગુણ કવર કરવાના છે. ટાઈમ મેનેજમેન્ટ અહીં જ સૌથી મોટી ચાવી છે. પરંતુ થોભો, અહીં માત્ર ઝડપ જ પૂરતી નથી. સૌથી મોટો ખતરો છુપાયેલો છે આ 0.25ના આંકડામાં. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. મતલબ કે કન્ફ્યુઝન હોય ત્યાં માત્ર અંદાજો લગાવીને જવાબ ટીક કરવો એ બનેલા સ્કોરને પણ બગાડી શકે છે. આગળનો મુદ્દો છે વિભાગ 3, અભ્યાસક્રમ અને વિષયનું મહત્વ. સ્માર્ટ વર્ક ખરેખર કોને કહેવાય તે આ કોષ્ટક પરથી શીખી શકાય છે. જે ઉમેદવારો અત્યારે દિવસ-રાત પુસ્તકોમાં માથું નાખીને વાંચી રહ્યા છે તેમના માટે આ ટેબલ ખરેખર કામનું છે. ધ્યાનથી જુઓ, ભૂતકાળના ટ્રેન્ડ મુજબ ગણિતમાં નફો-નુકસાન અને સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ, જ્યારે રિઝનિંગમાં સિરીઝ જેવા ટોપિક્સમાંથી સતત સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. મહેનત સાચી દિશામાં અને આ જ વિસ્તારોમાં થવી જોઈએ. ઉદાહરણ તરીકે અહીં દર્શાવેલા નોન વર્બલ રિઝનિંગના પ્રશ્નો જુઓ. પેપર ફોલ્ડિંગ અને કટિંગ. દેખાવમાં આ કદાચ એકદમ સરળ લાગે, પણ પરીક્ષાના ભારે દબાણ હેઠળ આમાં જ સૌથી વધુ ભૂલો થતી હોય છે. આવા પ્રશ્નોની સતત પ્રેક્ટિસ જ માર્ક્સ પાક્કા કરાવી શકે છે. ચાલો જોઈએ વિભાગ 4, તાજેતરના પ્રશ્નોનું વિશ્લેષણ. 22 મેની શિફ્ટ્સમાંથી કાઢવામાં આવેલા આ વાસ્તવિક પ્રશ્નો પર એક નજર કરવા જેવી છે. અહીં એક બહુ જ રસપ્રદ મિશ્રણ જોવા મળે છે. મધ્યપ્રદેશના વન્યજીવ અભયારણ્ય જેવા સ્થિર ભૂગોળના પ્રશ્નો તો છે જ, પણ સાથે સાથે જનરલ ડાયરી, ફૂટ પેટ્રોલિંગ અને ચીતા મોબાઈલ જેવા રોજિંદા પોલીસ ખાતાના પ્રેક્ટિકલ શબ્દો પણ પૂછાયા છે. ભવિષ્યના કોન્સ્ટેબલોએ આ પ્રકારની વ્યાવહારિક જાણકારી પણ રાખવી જ પડશે. અને હવે અંતિમ અને સૌથી કઠિન તબક્કો, વિભાગ 5, શારીરિક પરીક્ષાના ધોરણો, એટલે કે પીઈટી અને પીએસટી. વાસ્તવમાં કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી પાસ કરવી એ તો માત્ર આગળ જવા માટેનો એક દરવાજો ખોલવા સમાન છે. અસલી સંઘર્ષ ત્યાર પછી શરૂ થાય છે. કારણ કે લેખિત પરીક્ષામાં અત્યંત હોશિયાર ઉમેદવારો પણ ઘણીવાર આ કડક શારીરિક અને તબીબી તપાસના તબક્કામાં ફેલ થઈ જતા હોય છે. ગ્રાઉન્ડ પર પરસેવો વહાવતા અને પ્રેક્ટિસ કરતા ઉમેદવારો માટે આ કોષ્ટકનો એક આંકડો મગજમાં છપાયેલો હોવો જોઈએ. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટના પેરામીટર્સ જુઓ. સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારોએ 24 મિનિટની અંદર આખા 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની છે. આના માટે અદ્ભુત સ્ટેમિના અને જબરદસ્ત પ્રેક્ટિસ જોઈએ. અને હા, શારીરિક માપદંડોની બાબતમાં અહીં જરાય પણ બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી. સામાન્ય પુરુષ ઉમેદવારની લઘુત્તમ ઊંચાઈ 170 સેન્ટીમીટર હોવી જ જોઈએ અને છાતી 5 સેન્ટીમીટર ફૂલવી જ જોઈએ. જો આમાં જરાક પણ ફરક પડે તો કોઈ જ દલીલ વગર સીધા ગેરલાયક. આ નિયમો ખરેખર ક્ષમા ના આપે તેવા કડક છે.
તો આખા વિશ્લેષણનો સાર એ છે કે 27મી મેની પરીક્ષાની તારીખ માથા પર આવી ગઈ છે અને શારીરિક માપદંડો હજુ પણ એટલા જ કઠિન છે. આવી પરિસ્થિતિમાં વિચારવા જેવો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર પુસ્તકોના વાંચન અને મેદાન પરની દોડ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહ્યું છે? આ માહિતી ઉમેદવારોની તૈયારીમાં એક મજબૂત આધાર પૂરો પાડશે તેવી આશા છે.